करतो. तुम तड़क तुम दुम धुम तड़क तुम धुम तड़क तंग धड़िंग तांग तांग डिंग तांग तांग तड़क धड़िंग डिंग डिंग तड़क तंग धड़िंग डिंग 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 ताक तुम दंग 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 तंग 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 टू ओ तड़क तुम तुम धुम तड़क तंग तड़क तड़क तंग धुम बाग તો બાપુ આવ્યા છે લાઈને બાપુ પાસે જઈને અને મારા દુઃખની વાત કરું બાપુ કઈ ખારું કરી દે તો હું હેરાન થાતી મટું पत्रक बम बफरक बम बफम बम 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 डफरक डम डपक डम डपक डम 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 डणक 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 तुम બાપુ જય ભગવાન બાપુ આ તમે મંત્ર કઈ ભાષામાં બોલો તમે ક્યાં ગામના છો हम बाहर से आए हैं और हमारा गुरु का दिया हुआ ये मंत्र है બાપુ તમે આવું બધું કઈ વિદ્યા જાણતા હોય તો મને કઈક એવું કરી દ્યો ને મારું દુઃખ ભાંગી જાય नहीं मिलेगा नहीं मिलेगा બાપુ ખીજાવ ના એક તો હું આખી જિંદગી દુઃખી થઈ જાઉં બધાય મને ખીજાય છે इतना बड़ा बाबा आया है तो तेरे को पगे लागना पड़ेगा ભૂલા ગયું માફ કરી દ્યો બાપા બાપુ हाँ બહુ દુઃખી છું दुखी है वो सही है लेकिन तू माला माल बहुत है આ બાપુ મારી પાસે પૈસો ટકો છે જમીન છે મારો ઘરવાળો છે મોટું કુટુંબ છે ઘરેણા છે બધું છે બાપુ પણ એક દુઃખ ઈ છે કે મારે એક હાહુ છે એનોય વાંધો નહીં પણ મારી હાહુ એમ કહે છે કે 50 વર્ષ ત્યાં પૈણીને આવી ન ભાઈ તારે શેર માટેની ખોટ છે એમ મને રોજ કહે છે બાપુ हैं હા तेरी बूटी तेरे को आडावरा शब्द बोलती है આ આડાવરાજ બોલે છે બાપુ એક જ વાત ન ભાઈ તારે શેર માટેની ખોટ છે વાલા મુઈ એમ કહે છે को तुम्हारी गुजराती भाषा में मेणा तोड़ा આ મેણા ટોળા બાપુ મેણા હાંભળીને એમ થાય ઊભી હરગી જાવ और तेरा ससुर कुछ नहीं बोलता હારા નથી वो चला गया है આ ઈ વયા ગયા હાહુનું હાંભળી હાંભળી ઈ વઈ ગયા પછી મારો વારો પડે છે उसका नाम क्या है એનું નામ હતું રાજ્ય ડોહો આમ હારો તો કાઈ વાંધો નહીં પણ થોડોક બુદ્ધિ વગરનો હતો ને મારો હારો એમાં મારી હાહુ માથું કાઢી ગઈ रोने धोने की कोई बात नहीं है તો આમાં ક્યાં દાંત કાઢવા દેવું કઈ રહ્યું છે મારે હવે સાફ કરી દ્યો मेरे सामने कोई आता है तो रोता रोता आता है और हंसता हंसता जाता है તો મને હસતા હસતા જાવ એવું કઈક કરો ગમે એમ કરો બાપુ હું તમારા શરણમાં આવી છું આ મને શેર માટીનું કઈક કરી દ્યો तो ये तेरी अंगूठी है वो निकाल के दे दे दक्षिणा में मेरे को અંગૂઠી હું બાપુ આ મેણું ભાંગી જાતું હોય ને તો હું છે ને કાળીજું કાઢીને દઈ દઉં કીટણીયું કાઢીને દેવા તૈયાર સૌ ये इमिटेशन का है या અરે ના મારા હગાઈની છે હોનાની છે પેલા શેર માટીનું તો કઈક કરો સીધી વીટી બટકાવી ગયા બાપુ शेर माटी का खोट है ना આ, ये ले जा बकरिया और वो सामने माटी का ढगला है ना उसमें से भर के ले जा तेरी सासू को दे दे वो बोलनी बंद हो जाएगी कि शेर माटी का खोट है આ હારું થાય બાપુ તમારું હવે આમાંથી માટી ભરીને મારી હાહુને દઈ દઈશ શેર માટી નહીં આમાં તો 1.5 મણ હમા હે વાલા મુઈને કહી દઈશ કે આલે તારે જો એટલી માટી લઈ જા ને અભાગણી તું વાલા મુઈ તું હવે મારે માટીની ખોટ बम 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 धन तन 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 धुम तन 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 अन तन तन धन तन तन धन तन तन पा 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 દુખના દાડા વયા જાહે સુખના દાડા આવશે મારી હાહુ બોલતી બંધ થઈ જાહે કેમણે ગીત ગાતી ગાતી આટલી બધી હરખમાં જોવ ને આજ તો મારી હાહુનું મોઢું બંધ થઈ જાહે કેમ તારી હાહુનું મોઢું બંધ થઈ જાહે તો નો કહેવાય સમજાણો ને હેલી તે તો ખબર પડે માંડીને વાત કરતો
પગાર ઉતરાય આમાં બધું છે. આમાં શું હશે? લાવી દઈ. હીરા છે, ખજાનો છે. એલી આ તો માટી છે. માટી નથી, આ મારી હાહુનું મોઢું બંધ કરવાનું તાળું છે. એટલે તું આને તાર હાહુનું મોઢું બંધ કરીશ? હા, મારી હાહુ મને આજ પછા વરથી સંભળાવે. વાલા મોય અભાગણી, તારે શેર માટીની ખોટ છે. હે આખી દાટી દઉં, માથે નાખી દઉં માટી આ બધી, એટલે કોઈ દી ખોટ ન રહે. શું કીધું તારી હાહુ? હું કે મને કે અભાગણી વાલા મોય તારે શેર માટીની ખોટ છે. આ તો આખું બકડીઓને માથે નાખીને દાટી દઉં, જોઈ એટલી લઈ લે. પણ હવે કોઈ દી બોલશે જ નહીં માટીની ખોટ છે. આ લઈ આવી ક્યાંથી એમ કહું છું? એ એક બાપુ છે ને ગામમાં આવ્યા છે. હા, પછી હું તો એની જા પાસે જઈને રોઈ પડીને મેં બધી દુઃખની વાત કરી કે મારી હાહુ મને આમ કહે છે કે શેર માટીની ખોટ છે. બેસાડ આવે તગારું દીધું. આ કે હામાં ખેતરમાંથી માટી ભરી લે અને તારી હાહુને દઈ દે શેર માટી. મેં કે શેર નહીં, આમાં દાદી હમાય. તો કે હમાય એટલે લઈ લે. 1.5-2 મણ લઈ લીધી ને હવે મારી હાહુને દઈ દઈ, એટલે કોઈ દી મને નહીં કે શેર માટીની ખોટ છે. બાપુએ કીધું ને તે ભરી લીધી કા? અક્કલ મઠી બુદ્ધિ વગરની બળદિયાય હારા હોય તારા કરતા, એમ કહું છું. કા હું કા શેર માટીની ખોટ એટલે તારી હાહુનું કહેવાનું એમ છે કે તારો છોકરો થયો નથી તાતું કઈ. આ તને અહીંયા શેર ને માટી લેવાનું નતું કીધું કે શેર એક માટીનો ગુંડલો ભરે? બુદ્ધિ વગરની આવી ને આવી. તો આ બાપુએ આ મને કીધું ને એનું હું? ઈ બાપુ તારા જેવો અક્કલ મઠો હોય છે નકર આમ હોય? કેટલાક સો આવા એટલે તારો તો હું કરું વીજળી? હાસુ કહું ને કઈક કઈક તું મારા મગજનું દહીં કરી નાખસ. મને એમ થાય ઘરે જઈને દહીં રોટલો ખાઈને હોઈ જાવ. આ તે મારી હાલો તેવી કરી નાખી બુદ્ધિ. મને ખીજાવ, બધાય ખીજાવ, આખું ગામ મને ખીજાવ. મારી વાહે ધોકા લઈને થાવ ને ગાંડા વાહે દોડે, મારી વાહે દોડા નિરાશ થઈ જાય. મને થોડીક ઓછી હુજ ના પડે એટલે તમે બધાય મને આવું કીધા રાખો છો ને. પણ પૂછાય કોકને પૂછાય. પૂછાય હું પૂછે હું પૂછે. આના જેવા કે માણા આઈ છે શેર એક માટીનો સમજીને હુંડો એક માટી ભરી આવી. અરે ભગવાન. એલાવ હા, હું આમ નેવા માંડીને જોવો છો? નથી જોઈ ધૂળ? ધૂળ તો કેદુનું જોવ જ છું. આલ્યો ઘસી લ્યો. શું કરશી લો આમાં? એમાં ભાત છે, અડદની દાળ છે ને બાજરાનો રોટલો છે, બીજું નથી કાઈ. તને અડદની ડાયર કરતા જ આવડું, બીજું તો કઈ કરતા જ ન આવડું. આમ જો આંબી ગયો વરસાદ. એટલે વરસાદ આવે પણ આપણે કઈ કામનું નથી. એ આખા મલકે વાવી દીધું. તમારે આજે મુરત જોવું છે? મુરતની ક્યાં દીકરી થાસ? તારા પગ પડ્યા છે ને મારા ઘરમાં, તેથી આમાં જરાય આટલો આમ દાણો ઉગતો નથી. કે ના પેટની સી કી શકને તું મને ભૂટકી છો, કાઈ સમજાતું નથી. એ પાર માનો ભગવાનનો. હું તમારા ઘરમાં આવી ને એટલે તમે લીલા પીળા ફરો છો. નહીતર હેને સોયણા નાડી નાખવાનોય વેત નતો. ક્યાં લીલા પીળા ફેરી? આ જો આ શિવડાવ્યા પછી બીજી જોડનો મને વેત નથી થયો. હું આવ્યા પછી 15 કિલો વજન વધ્યો. વધ્યો તારો, મારો નહીં. અરે તમારો. નહીતર હુકાઈ ગયેલ પાપડી જેવા હતા. ચાર પડવાળા રોટલા ખવડાવ્યા ને એમાં તાજા થઈ ગયા. ઉપકાર માનો મારો. હા હા, આમાં કેવું થાતું? આવડી આવડી જાયરું થાતી, બકાલા થાતા. પણ તું આવ્યા પછી આમ જો સાપ બધુંય તરિયા ઝાટક થઈ ગયું. આપણે સેને સોરે બેઠા બેઠા પટલાયું જ કરી છે નાવકી. આમાં હેને ટાટીઓ ટકાડવો પડે તો થાય. રાત દી એક કરવા પડે. રાત દી એક કરીને તોય નથી ભેગું થાય એમ. આમાં કઈ થાય એમ જ નથી. હવે હું કરું લાલ? એ બધુંય થાય. આમાં હેને મહેનત કરવી પડે. એમને કઈ હુતા બેઠા કોઈ ન દઈ જાય. અને આપણે મહેનત તો કરવી નથી. તારે વાતું કરવી છે, ઘરે બેઠા બેઠા ટીવી માં સિરિયલ જોવી છે. અહીંયા કામ કરતો તને ખબર પડે? ના ના, ઓના ખેતર જઈને ન્યા સલાહ દે. ઓના ખેતર જઈને ન્યા સલાહ દે. પણ ઘરમાં કરો ને, ઘરના ખેતરમાં. અને ગરસીલો ગરસું હોય તો પાછું લઈ જાવ છું. એ લઈ જાય નથી ખાવું જા. એક તો આમાં કાઈ થાતું નથી, મારો મગજ ફાટેલો રકમ ધોકા ભેગી થઈ જાય લાંબી લો હમણાં. હું તમને પહેલી વાર ને પહેલી વાર કહું છું તમારી જમીનમાં ધ્યાન દેવાનું છે ને તો હું વેચી નાખું. તારા બાપની જમીન લાગે, તારા બાપના નામે દસ્તાવેજ લગ તારે વેચી નાખું કા? 2 મહિના રાહ જોવીશ. કેટલી વાર? 2 મહિના. જો આમાં કઈ વાવ્યું નહીં ને એટલે ગરાગ નો ગોત્યા હું તો તમે કેજો. એ 15 દી નો જોતી, તું નીકળ જા. તમે જોવો ને. જા ને નક હમણાં પડી જાય. એક તો આમાં કાઈ થાતું નથી. મહેનત કરું છું
માથે આવીને ડામ દીએ